સુરતના સચિન વિસ્તારમાં બનેલી માનવતાને શરમાવતી દુષ્કર્મની ઘટનામાં આજે કોર્ટે ઐતિહાસિક અને કડક ચુકાદો સંભળાવ્યો છે। 12 વર્ષની માસૂમ સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે। આ કેસમાં પીડિતા ગર્ભવતી બની હતી, જેને ધ્યાનમાં રાખીને કોર્ટે પરિવારને મોટું આર્થિક વળતર આપવાનો પણ આદેશ કર્યો છે। સુરતના સચિન વિસ્તારમાં 12 વર્ષની સગીરા સાથે બનેલી દુષ્કર્મની ઘટનામાં ન્યાયની જીત થઈ છે। માસૂમ સગીરા પર દુષ્કર્મ આચરનાર 17 વર્ષીય કિશોરને કોર્ટે 20 વર્ષની જેલની સજા ફટકારી છે। આ શરમજનક કૃત્યને કારણે સગીરા ગર્ભવતી પણ બની હતી, જેને લઈને સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળ્યો હતો। કોર્ટ દ્વારા આ મામલે કડક વલણ અપનાવતા પીડિતાના પરિવારને ₹11 લાખ વળતર તરીકે ચૂકવવાનો હુકમ કર્યો છે। કાયદાના રક્ષણ હેઠળ સગીરાને ન્યાય અપાવવા માટે કોર્ટે આ આકરો દંડ અને લાંબી જેલની સજા ફટકારી સમાજમાં દાખલો બેસાડ્યો છે। પીડિતાના માનસિક અને શારીરિક આઘાતને ધ્યાનમાં રાખીને ન્યાયાલયે આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। સુરતના હજીરા વિસ્તારમાં આવેલા ટાપુ પર લાગેલી આગને લઈને સોશિયલ મીડિયા પર અનેક અટકળો વહેતી થઈ હતી। વાયરલ વિડીયોના આધારે હજીરા મરીન પોલીસ અને ઝોન 7ની ટીમો તાત્કાલિક એક્શનમાં આવી હતી। કેડિયા બેટ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યા બાદ હવે આ મામલે પોલીસ દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે। હજીરા મરીન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કેડિયા બેટ ટાપુ પર આગ લાગવાની ઘટનાએ ભારે ઉત્તેજના જગાવી છે। સોશિયલ મીડિયા પર આગના વિડીયો વાયરલ થતા જ સુરત પોલીસ સતર્ક બની હતી અને તપાસનો આદેશ અપાયા હતા। ઝોન 7 વિસ્તારની અલગ અલગ પોલીસ ટીમો બોટ મારફતે આ દરિયાઈ ટાપુ પર પહોંચી હતી અને સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ ચોમાસામાં ઉગી નીકળેલું ઘાસ ઉનાળાની અતિશય ગરમીને કારણે સુકાઈ જતા ત્યાં કુદરતી રીતે આગ લાગી હતી। સર્ચ ઓપરેશન દરમિયાન ટાપુ પરથી કોઈ પણ પ્રકારની ગુનાહિત વસ્તુ કે શંકાસ્પદ પ્રવૃત્તિના પુરાવા મળ્યા નથી। હાલ પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારમાં સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। રખડતા શ્વાનનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યું, ત્યારે સુરત અને મહારાષ્ટ્રના શ્વાનોના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે। વધુ એક હૃદયદ્રાવક ઘટનામાં મહારાષ્ટ્રના વતની કાંતિલાલની માત્ર 3 વર્ષની નિર્દોષ બાળકી પર શ્વાને જીવલેણ હુમલો કર્યો છે। બાળકીની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં ખસેડવામાં આવી છે। દિવસે ને દિવસે રખડતા શ્વાનોનો આતંક હવે માનવ જિંદગી માટે મોટું જોખમ બની રહ્યો છે। માત્ર સુરત જ નહીં પરંતુ પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ શ્વાનોના હુમલાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે। તાજેતરની ઘટનામાં મહારાષ્ટ્રના વતની કાંતિલાલની 3 વર્ષની બાળકીને શ્વાને અત્યંત ગંભીર રીતે કરડી ખાધી હતી। હિંસક શ્વાને બાળકીની આંખ અને ગળાના નાજુક ભાગ પર ગંભીર ઈજાઓ પહોંચાડી છે। બાળકીની સ્થિતિ નાજુક જણાતા તેને તાત્કાલિક હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી હતી। ગળાના ભાગે ગંભીર જખમ હોવાના કારણે તબીબો દ્વારા ટાંકા લેવામાં આવ્યા હતા અને હાલ સારવાર ચાલી રહી છે। રખડતા શ્વાનોના વધતા ત્રાસને પગલે હવે સ્થાનિકોમાં ભારે રોષ અને ભયનો માહોલ। સુરતના જાણીતા બિલ્ડર તુષાર ગિલાણીના આત્મહત્યા કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે। પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે એક મહિલા દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસને કારણે બિલ્ડરે આ આત્મઘાતી પગલું ભર્યું છે। ઉમરા પોલીસ અને જી ડિવિઝન એસીપી દ્વારા કરવામાં આવેલી તપાસમાં બ્લુ પેપિલોર સ્કૂલની ભાગીદારીનો વિવાદ પણ સામે આવ્યો છે। સુરતના બિલ્ડર તુષાર ગિલાણીના આત્મહત્યા કેસમાં ઉમરા પોલીસની તપાસમાં હવે મહત્વના ખુલાસા થયા છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પૂનમબેન નામની મહિલા દ્વારા તુષારભાઈને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। તુષારભાઈ અને પૂનમબેન બ્લુ પેપિલોન નામની સ્કૂલમાં ભાગીદાર હતા, જેમાં નાણાકીય લેવડ દેવડને લઈને લાંબા સમયથી વિવાદ ચાલતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે। એસીપી ZR દેસાઈના જણાવ્યા અનુસાર પૂનમબેન દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવતી હતી અને સમાધાનના તમામ પ્રયાસો નિષ્ફળ રહેતા તુષારભાઈ ભારે તણાવમાં હતા। પોલીસે અત્યાર સુધીમાં પરિવારના સભ્યો, એકાઉન્ટન્ટ અને ડ્રાઈવર સહિત કુલ 6 લોકોના નિવેદન નોંધી તપાસ તેજ કરી છે। આગામી દિવસોમાં પોલીસ દ્વારા પૂનમબેન અને તેમના સહયોગીઓની પૂછપરછ હાથ ધરવામાં આવશે। તમામ ટેકનિકલ અને મૌખિક પુરાવાઓ એકત્રિત કર્યા બાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ગઈ તારીખ 31/1/2026 અને 1/2/2026ની મધ્યરાત્રિએ સુરતના જાણીતા બિલ્ડર તુષારભાઈ ગેલાણી નાઓએ પોતાની પિસ્તોલથી સુસાઇડનો પ્રયત્ન કરેલ અને તેઓને તાત્કાલિક મહાવીર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને ત્યારબાદ તેઓએ 5 તારીખે પોતાનો અંતિમ શ્વાસ લીધેલા અને જે સંદર્ભે ઉમરા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત દાખલ કરવામાં આવી હતી, જેની તપાસ બીબી પરમાર PSI નાઓ કરી રહેલ છે અને તે તપાસ અનુસંધાને જે પણ નિવેદનો કાર્યવાહી કરવાની થતી હતી તે પોલીસ દ્વારા કરવામાં આવેલી છે। પરંતુ ગઈ તારીખ 12/2/2026ના રોજ તેમના મોટા દીકરી તન્વીબેન દ્વારા એક અરજી આપવામાં આવેલી છે, જે અરજી ઇન્ચાર્જ જી ડિવિઝન એસીપી તરીકે હું કરી રહેલ છું અને એ અરજીમાં છેલ્લા 3 દિવસથી નિવેદન લેવાની પ્રક્રિયા ચાલુ હતી, પરંતુ તેઓ કોઈને કોઈ વિધિમાં રોકાયેલા હોવાના કારણે પરિપૂર્ણ થઈ શકેલ નહોતી, જેમાં
આજે તેમના પરિવારના સભ્યો, સગા સંબંધી અને તુષારભાઈની આજુબાજુ જે માણસો કામ કરતા હતા તેમના નિવેદન લેવાની પ્રક્રિયા પૂરી થઈ છે. તે નિવેદનમાં મુખ્યત્વે સામે બે બાબત આવી છે. એક બાબત છે કે તુષારભાઈની દીકરીના લગ્ન જે 5 તારીખે થવાના હતા તેમાં પૂનમબેન નામના સ્ત્રી તેમની સાથે સમાજમાં બદનામી થાય તે રીતે ની હરકત કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, જેના કારણે તુષારભાઈ ટેન્શનમાં હતા. અને બીજું કારણ એવું પણ હતું કે તુષારભાઈ ઘણા બધા પ્રયત્નો કરેલા હતા સમાધાન કરવા માટેના, પરંતુ તેનું કોઈ નક્કર પરિણામ પણ મળેલ ન હતું, જેના કારણે તુષારભાઈ પ્રેશરમાં હતા તેવું પરિવારનું હાલ કહેવું છે. અને આ કેસમાં જે સામેવાળા પૂનમબેન તથા તેમના બીજા બેન છે તેમના નિવેદનો મેળવવાના બાકી છે, જે આવનાર સમયમાં મેળવવામાં આવશે. અને આ સિવાય પણ કોઈ અન્ય પુરાવા હશે તો એકત્રિત કરવામાં આવશે. ત્યારબાદ પુરાવાનું નિષ્કર્ષણ કરી ફાઇનલ એનું નિકાલ કરવામાં આવનાર છે. સુરત મહાનગરપાલિકામાં ફરજમાં બેદરકારી દાખવતા અધિકારીઓ સામે કમિશનરે લાલ આંખ કરી છે. સુરતમાં સ્વચ્છતા અભિયાન 2026 અંતર્ગત ચાલી રહેલી કડક કાર્યવાહીના ભાગરૂપે સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર એપી ભટ્ટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકામાં ફરજમાં બેદરકારી દાખવતા અધિકારીઓ સામે કડક કાર્યવાહીનો દોર શરૂ થયો છે. સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર એપી ભટ્ટને કમિશનર દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્વચ્છતા અભિયાન 2026 અંતર્ગત કમિશનર જ્યારે ભાગળ વેજીટેબલ માર્કેટ વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ માટે પહોંચ્યા ત્યારે ડોક્ટર ભટ્ટ અને સફાઈ સ્ટાફ સ્થળ પર ગેરહાજર મળી આવ્યા હતા. શહેરના મુખ્ય માર્કેટ વિસ્તારમાં સફાઈ કામગીરીનું સુપરવિઝન ન કરવા બદલ તેમની સામે આ આકરી કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારી વિરુદ્ધ શિસ્તભંગ અને ફરજમાં નિષ્કાળજી દાખવવા બદલ હવે વિભાગીય તપાસ પણ શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે. સસ્પેન્શનના નિયમ મુજબ ડોક્ટર ભટ્ટ મ્યુનિસિપલ કમિશનરની પરવાનગી વગર શહેર છોડી શકશે નહીં. તેમને નિયમ મુજબ સબસિસ્ટન્સ એલાઉન્સ મળશે, પરંતુ સસ્પેન્શન દરમિયાન તેઓ કોઈ પણ ખાનગી નોકરી કે ધંધો કરી શકશે નહીં. કમિશનરની આ કડક કાર્યવાહીથી મનપા અને અન્ય બેદરકાર અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.